સબસ્ક્રાઇબર આપણે મળી ગયા છે. જય હરસિદ્ધિ માતાજી. અહીંયાથી જો કે લાલપુર તાલુકા મિત્રો આવે. કયું ગામ છે? મિત્રો હરિપર ગામમાં છે મિત્રો. આપણે શેઠ જગલુસા જ્યારે કમેન્ટ બોક્સમાં જય હરસિદ્ધિ માતાજી લખી નાખો. સાઈડની બાજુમાં બહાર આવતા જાય છે. જય દ્વારકા. આપણે જે મંદિર આવી ગયા છે હર્ષદમાના મંદિરે, તો તમને મંદિરના દર્શન કરાવું છું અને વ્લોગમાં બન્યા રહેજો મિત્રો. વ્લોગમાં નવા હો તો અમારા વ્લોગને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. હવે આપણો વ્લોગ ચાલુ કરીએ છીએ. ચલો બન્યા રહેજો વ્લોગમાં. તો અત્યારે બપોરનો સમય છે એટલે તડકો બહુ વધારે પડે છે. બહાર નીકળ્યા ટ્રાફિક બી છે અત્યારે. તમને બતાવું છું અને બંને સાઈડ આપણે ખરીદી કરવા માટે શોપ બી છે એટલે ચાલો. છે અત્યારે કઈ આવ્યા હતા આપણે દર્શન કરતા જઈએ. ના બજાર છે આપણે બતાવું. ત્યાં ખરીદી કરવાની છે. મિત્રો આજે તમે જોઈ શકો છો હવે બજારમાં જઈ છે. આપણે મંદિરે ભાઈ દર્શન કરાવું તમને. આપણે હરસિદ્ધિ માતાજી છે, આપણે કૃષ્ણ ભગવાનના કુળદેવ છે જે હતા ને છે હજી. મિત્રો તમે જુઓ ટ્રાફિક બી છે. રવિવારે છે તે દ્વારકાથી બધા દર્શન કરવા આવતા હોય છે. કમેન્ટ બોક્સમાં જય હરસિદ્ધિ માતાજી લખી નાખજો. આપણે શેઠ જગલુસા જ્યારે આપણે મિત્રો અહીંયા આપણે જે કહીએ ને ઇતિહાસ એવો છે કે શેઠ જગલુસા જ્યારે પેલા માતાજીનું મંદિર ડુંગર ઉપર હતું. પછી શેઠ જગલુસા તમે જો સાંભળ્યું હોય તો શેઠ જગલુસા દ્વારા તેને નીચે લાવવામાં આવ્યા છે અને એને પગથિયે એક જીવ માગ્યો હતો. અને જે છેલ્લે 4 કે 3 કે 4 પગથિયા બાકી રહેતા હતા એટલે પછી શેઠ જગલુસા અને એના પરિવારે પોતાનું બલિદાન આપી અને માતાજીને નીચે લાવ્યા હતા. એ રીતે છે તમને બતાવું છું મિત્રો. તો તમે જોઈ શકો છો બજાર છે. તડકો અત્યારે ફૂલ પડે છે મિત્રો. 12 વાગ્યાનો સમય થયો છે એટલે તો બી આપણે વ્લોગ બનાવી છે મિત્રો. તો વ્લોગને લાઈક કરી દેજો મિત્રો. તો મને બી મજા આવે કારણ કે આપણે અત્યારે આ તડકામાં વિડીયો ઉતારી છીએ એટલે મિત્રો ભૂલાય નહીં તમને. અને અમને સપોર્ટ કરલા સબસ્ક્રાઈબ કરી અમારી ચેનલને સપોર્ટ આપજો મિત્રો. તો અમને થોડો જુસ્સો રહીએ. અમે તમારા માટે નવા વ્લોગ બનાવતા રહીશું જ્યાં બી ટ્રાવેલિંગ કરશું એના. મિત્રો અહીંયા લાઈન છે. આ તમે જોઈ શકો ત્યાં ડુંગર હતો પેલા. નદી ડુંગર ઉપર બી એક મંદિર છે જૂનું. આપણે અત્યારે ત્યાં નહીં જઈએ. અત્યારે આજે આપણે બધી જગ્યાએ જવાનું છે અને ટ્રાફિક બી બહુ છે.
અને તડકો બી બહુ છે અત્યારે, અતિ તડકો છે એટલે અમને ત્યાં આપણે મંદિરના અંદર તો દર્શન નહીં કરાવી શકીએ મિત્રો, કેમ કે મંદિરની અંદર ફોટોગ્રાફી કરવાની મનાઈ છે, એટલા માટે હું બતાવી દઉં બારે બજાર જે બધું હોય છે. મિત્રો તમે જોઈ શકો છો, તમારે જે ખરીદી કરવી હોય બહારથી તમે આ ખરીદી કરી શકો છો. અને પબ્લિક બી બહુ છે અને લાઈનમાં ઊભું રહેવાનું હોય છે. આ મંદિરનું નવનિર્માણ બી થવાનું છે, પણ હવે ક્યારે થાય એનો ખ્યાલ નથી કઈ. મિત્રો આપણે અંદર મંદિરના દર્શન કરવા તો નહીં જવાય અને ટ્રાફિક એ બહુ છે, અને ત્યાં આપણે મંદિરમાં ફોટોગ્રાફી કરવાની મનાઈ હોવાથી હું તમને બહારેથી બતાવી દઉં જે મંદિર છે ને. તો આપણે મંદિર છે તે તમે જોઈ શકો છો, અને ભાવિક ભક્તો લાઈનમાં ઊભા છે. કેટલાનું છે? વિડીયોગ્રાફી કરવાની મનાઈ છે. અહીંયાથી જે ગેટ છે તમે મંદિરમાં અહીંયાથી જવાય છે. કોમેન્ટ બોક્સમાં જય હરસિદ્ધિ માતાજી લખી નાખો. બાજુમાં જે જગ્યા તમને દેખાય છે ત્યાં જ નવું મંદિર બનશે એટલે મોડું. લાઈનમાં બધાને જવા દઈએ ભક્તોને. સાઈડની બાજુમાં પાછા બહાર આવતા જાય છે. મિત્રો તમારે કાંઈ જો અહીંયા ખરીદી કરવી હોય તો અહીંયા બજાર છે અને તમે ખરીદી બી કરી શકો છો. અહીંયા બજાર બી ફૂલ છે મિત્રો, એટલે તમારે કાંઈ ખરીદી કરવાની હોય તો અહીંયાથી કરી શકો છો. માતાજી છે, પ્રસાદી છે, બધું ત્યાં આપણે આવે છે.
મિત્ર આપણે જમવાનું જે મળી જાય આપણી દુકાનેથી, કારણ કે અહીંયા કોઈ વિજ્ઞાનય નથી, દુકાનેથી આપણે બધી વસ્તુ મળી જાય છે. હર્ષદ ગામની અંદર છે હર્ષદ માતાજીનું મંદિર મિત્રો, બહુ જૂનું મંદિર છે. અરે આવી ગોળીઓ નહીં લે કે મિત્રો અત્યારે બપોરનો સમય છે એટલે સખત તડકો પડે છે, સખત. મિત્રો અમારી મહેનત માટે એક લાઈક શો કરી દેજો મિત્રો. મિત્રો બાજુમાં અને દરિયો બી છે, તમને હું એ બી બતાવીશ. આ સબસ્ક્રાઈબર આપણે મળી ગયા છે. જય હરસિદ્ધિ માતાજી. અહીંયાથી જો કે લાલપુર તાલુકા મિત્રો આવે. કયું ગામ છે મિત્રો? હરિપર ગામના છે મિત્રો. મિત્રો તડકો બહુ જ નો છે અત્યારે. આપણે નારિયેળ પાણી પી રહી, લીંબુ શરબત પી લીધા છે, નારિયેળ પાણી પી આપણે પીએ. જવા દેજો તો અંદર. હવે આપણે ઘરે જઈએ છીએ. તો સખત તડકો છે અત્યારે. ચાલો આપણે ફાઇનલ વ્યૂ બતાવી દઈએ એકવાર. મિત્રો અમારી ચેનલ પર જો ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો.